છે. ભાઈ છોકરો આમ છે. છોકરામાં પડી જશે. આ તો સારો દિવસ છે તો માણસ નું ધ્યાન પડ્યું, રાતે થોડું ધ્યાન પડે. વિડિયા બનાવીને મોકલી દો. હા ખબર પડે આમાં. તમે સપોર્ટ કરો ને અમે બોલી બધા બોલે કોકનો કોકની જીવ લઈ લેશે. હા બધા ભેગા થઈને બોલી તો તમે બોલો ને અમે ઉભા ઉભા રહી ના લે અમે બોલી તો તમે અરે ઉભા પણ વાત તો આપણું છે, આવામાં નીકળાય નહીં આપણા. એ લોકોની આપણી દરકારી એ તો લોકો રસ્તા બંધ છે, અહીંયા રસ્તા બંધ છે. પણ દેખો યુ કરાવાય ક્યાં કરાવાય કે ન્યા દો કાટે. મારું નામ મોહમ્મદ યુસુફ ઇસ્માઇલ ડોજ છે. જામનગરમાં મેં રહી છીએ. મારા બાબુજી બેઠક વિસ્તારમાં પુણેનગર સોસાયટી, જ્યાં ગટરનું કામ ચાલુ છે ને કુંડી ખુલ્લી ભરેલી છે. જેમાં અમારે એક બેન રિયાનાબેન કરીને છે, 6 છોકરાને મૂકવા જતા હતા ને કુંડીમાં જાય પડ્યા. કુંડી જેમ આમ સરકારે ખુલ્લી રાખી છે, કોઈ ટાઈપ રસ્તો બંધ કર્યો નથી ને બેનને સારવાર માટે જામનગર હોસ્પિટલમાં લઈ આવ્યા. ગાડી નમી ગઈ હતી છે, ગાળો કીચડો રસ્તો મીટી જાય એટલે ગાડી સ્લીપ થઈ, બેન નમી ગયા અને ગાડી ઉપર જાય કે બેન અંદર છોકરો સાથે બેન પડી ગઈ, છોકરો ભેગી પડ્યો.